જૂનાગઢની નોબેલ યુનિવર્સિટીમાં દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો। જૂનાગઢની નોબેલ યુનિવર્સિટી દ્વારા તારીખ 13 ડિસેમ્બર 2025ના શનિવારના રોજ નોબેલ યુનિવર્સિટી કેમ્પસ ખાતે દ્વિતીય પદવીદાન સમારોહનું આયોજન થયેલું હતું। આ ઐતિહાસિક પ્રસંગે યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા, બીકોમ, બીબીએ, આઈએમબીએ, બીસીએ, બીએસસી, બીએડ, એમકોમ, એમબીએ, એમસીએ, એમએસસી, બીએમએલટી, એમફાર્મ તથા એમટેક સહિતના વિવિધ વિભાગોના કુલ 1131 ડિપ્લોમા, સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને પદવીદાન અર્પણ કરવામાં આવ્યા। વર્ષ 2007માં સ્થાપિત નોબેલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટને 2022માં ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટી મળ્યા પછીનો આ દ્વિતીય પદવીદાન સમારોહ હતો। આ કાર્યક્રમમાં અભ્યાસ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 23 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી સુનયના તોમર, આઈએએસ ફોર્મલ એડિશનલ ચીફ સેક્રેટરી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ગુજરાત તેમજ શ્રી અજય કુમાર તોમર આઈપીએસ, ફોર્મલ ડિસ્ટન્સ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગુજરાત રાજ્ય ગુજરાત વિદ્યાપીઠ, પ્રેસિડેન્ટ ઇન્ડિયા સોસાયટી ઓફ કેમિસ્ટ એન્ડ બાયોલોજી ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ, ગુજરાત રાજ્યના પ્રોફેસર ડોક્ટર અનામિક શાહ ફોર્મર વાઇસ ચાન્સેલર ગુજરાત વિદ્યાપીઠ, પ્રેસિડેન્ટ ઇન્ડિયન સોસાયટી ઓફ કેમિસ્ટ એન્ડ બાયોલોજીસ્ટ અને પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ વાઇસ ચાન્સેલર, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તેમજ અન્ય જૂનાગઢના મહાનુભાવો તથા ખાસ આમંત્રિત મહેમાન તેમજ વિદ્યાર્થીઓના વાલીગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે નોબેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર નિલેશભાઈ દુલેશિયા, યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વીપી ત્રિવેદી, કો મેનેજિંગ ટ્રસ્ટી કે ડી પંડ્યા અને કુલપતિ ડોક્ટર એચ.એન. ખેર એ આ સમારંભમાં ખાસ હાજરી આપેલ હતી। માહિતી રજિસ્ટર તરીકે ડીન ડોક્ટર જય તલાટી હાજર રહ્યા હતા। प्राइवेट सेक्टर में डेवलपमेंट है एंड प्रोबेबल दे आर બધા જ વિદ્યાર્થી નાના ગરીબમાં વંચિત અને પીડિત અને જે સૂચિત પ્રજા છે એને પણ અમારે ન્યાય આપવાનો એટલે અમારું ફોકસ વિકસિત ભારતના સંદર્ભમાં અમારી યુનિવર્સિટીઓ ભણાવી રહી છે દેશમાં। તમને ખબર હશે કે અત્યારે દેશમાં 1200 યુનિવર્સિટી કામ કરી રહી છે અને લગભગ 4 કરોડ 20 લાખ વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનમાં ભણી રહ્યા છે। 43 મિલિયન અને 50,000 કોલેજો જે દેશના જુદા જુદા ખૂણે છે એમાંથી 246 કોલેજો અમારી પાસે છે। તો અમારો મુદ્દો જે સરકારનો એજન્ડા છે જે ગરીબ વંચિત છે એને અમારે એડ્રેસ કરવાનું છે કે એને ભણવાથી વંચિત આવે, એની સંખ્યામાં વધારવાની, ઇન્ટેક વધારવાની, એની સ્કોલરશીપ આપવાની, એ સરકારના જેટલા જે વિકલ્પો છે એને પૂર્ણથી અમે કરી શકીએ। ભાઈ તો જાણો છો અને ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ તરીકે લગભગ 2007થી કાર્યરત છે। સૌ પ્રથમ 2007માં ફાર્મસી કોલેજથી શરૂઆત કરેલી અને આજે લગભગ 22થી વધારે કોલેજો અને યુનિવર્સિટી સ્ટ્રક્ચરમાં અત્યારે કાર્યરત છે। આજે આપણે જે બધા એકત્રિત થયા છીએ એમાં ખાસ આજે કોન્વોકેશનની બીજી ઇવેન્ટ છે। અમારી જ યુનિવર્સિટીમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓ જ્યારે ડિગ્રી લઈને બહાર જતા હોય અને એમને પદવીદાન કરવાનો સમારંભ કહી શકાય, એની અંદર આજના દિવસે આપણે લગભગ 1100 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાની છે અને એનો આજનો આપણો કાર્યક્રમ છે, જેમાં ખાસ આપણા ચીફ ગેસ્ટ તરીકે સુનયનાબેન તોમર કે જેઓ એજ્યુકેશનના સેક્રેટરી હતા અને હમણાં 30 નવેમ્બરે જ રિટાયર્ડ થયા એ છે। અને ગેસ્ટ ઓફ ઓનરમાં આપણા પ્રતાપસિંહ સાહેબ, આપ સૌ ઓળખો જ છો, વાઇસ ચાન્સેલર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, અને સાહેબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હતા ત્યારે પણ એમની નીચે અમે બધાએ ખૂબ
વિકાસ કર્યો છે એજ્યુકેશન ક્ષેત્રની અંદર. અને સાહેબને ચેલેન્જિંગ ટાસ્ક જો સરકારે આપી હોય તો ગોધરાની અંદરની યુનિવર્સિટી આપણી સાહેબ હું નામ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં સાહેબે જે સેવા આપી અને એ વિસ્તારની અંદર એ યુનિવર્સિટીનો જે રીતે વિકાસ થયો, એજ્યુકેશનનો વિકાસ થયો, એ ખરેખર ખૂબ નોંધ લેવા જેવી બાબત છે. એ જ રીતે અનામિક શાહ સર કે જેઓ ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે અને અનામિક શાહ સર તો અનેક વખત આપણી આ સંસ્થાની પણ મુલાકાતે આવ્યા છે. અમારા બહુ સારા ફ્રેન્ડ કયો, ફિલોસોફર કયો, ગાઈડ કયો, એમ સાહેબે અમને ખૂબ ગાઈડ કર્યા છે. અમારા વીસી સર છે ડૉક્ટર ખેર સાહેબ, અને અમારી જે મેનેજમેન્ટની ટીમ છે એમાં ત્રિવેદી સાહેબ મેનેજિંગ ટ્રસ્ટી, હમણાં જ આપણી વચ્ચે ગિરીશભાઈ કોટેચા આવે છે, વાઇસ પ્રેસિડેન્ટ છે, હું પ્રેસિડેન્ટની જવાબદારીમાં છું, અને કેડી પંડ્યા સાહેબ જેમણે હમણાં જ અઠવાડિયા પહેલાં ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવેલું છે. એટલે પંડ્યા સાહેબ અત્યારે આપણી વચ્ચે આમ ફિઝિકલી હાજર નથી પણ અત્યારે ઓનલાઈન હાજર છે. આમ અમારી ટીમ પણ આપ સૌને આવકારે છે. અમારા જૂનાગઢના સૌ જેન્ટ્રીઓ બધા પધાર્યા છે, જે મહેમાનોને અમે આજે કે જેમણે મેડમ જ્યારે અહીંયા કલેક્ટર હતા ત્યારે કામ કર્યું હતું એવા બધા મિત્રોને પણ યાદ કર્યા. કાળુભાઈ છે, અભિભાઈ છે, અશોકભાઈ આદેશના આપણે સોરઠ રિસોર્ટ, ભાવિનભાઈ છત્રડા કેજે હોસ્પિટલ, વિનુભાઈ પાડોદરા એસકે ઇન્ડસ્ટ્રીઝ, રતિભાઈ મારડિયા કેસ્ટ્રોલ ઇન્ડસ્ટ્રીઝ, એમ કિશોરભાઈ અને બિપિનભાઈ અમારા બિલ્ડર મિત્રો છે. અને સર પણ અમારી વચ્ચે આપણા નમસ્કાર મેડમ. રવિન્દ્ર કંસાલા. બધા પ્રેસના મિત્રો છે, અમારા જૂનાગઢની પ્રેસ મીડિયા છે બધા. कैसे बना सकते हैं, क्या कर सकते हैं, ऐसी बातें प्रतीक है कि प्रतीक अच्छा કોન્વોકેશનના કાર્યક્રમમાં આપણી વચ્ચે આપણા જૂનાગઢના પૂર્વ કલેક્ટર શ્રી અને એઝ એ એજ્યુકેશન સેક્રેટરી હમણાં જ રિટાયર્ડ થયા એવા સુનીનાબેન તોમર ખાસ આવ્યા છે, તો એમને પણ સ્વાગત કરીએ છીએ. એવા જ આપણી વચ્ચે એક કડક પ્રમાણિક પોલીસ ઓફિસર તરીકે સાહેબ છેલ્લે સુરતથી રિટાયર્ડ થયા, કમિશનર સુરત, એવા અજય તોમર સાહેબ એ પણ આપણી વચ્ચે છે. આપણે આપણા બીજા જેમ ગેસ્ટની ઓળખાણ મેં અગાઉ આપી, પણ આ બંને સાહેબો આજે જુનાગઢ આવ્યા અને જુનાગઢને યાદ કર્યું. પોલીસમાંથી રિટાયર થયો, પણ શરૂઆતના વર્ષોમાં ગોંડલથી મારા કરિયરની શરૂઆત થઈ. પછી અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર આ તમામ જગ્યાએ સેવાઓ કરવાની અમને જે તક મળી, આના પછી જૂનાગઢ આજે આવવાની જે તક મળી, નિલેશભાઈએ ઇન્વાઇટ કર્યા, એનો ખૂબ આનંદ છે. અહીં આવીને બહુ ઘર જેવી લાગણી થાય છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે ક્રાંતિકારી કાર્ય શિક્ષણના ક્ષેત્રમાં નિલેશભાઈ કરી રહ્યા છે, આનાથી આ સમસ્ત વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તાની શિક્ષણની એક પરંપરા એવી વિકસશે જેથી ગુજરાતના સ્ટુડન્ટ્સ રાષ્ટ્રીય સ્તર ઉપર નહીં, આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ, અને એક દિવસ એવા આવશે જ્યારે શિક્ષણના ક્ષેત્રમાં જૂનાગઢ, સૌરાષ્ટ્ર પણ અને ગુજરાત પણ આગળ પડતું સ્થાન મેળવશે અને આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ થકી પ્રમાણિત થશે કે હવે ગુજરાત કઈ જગ્યાએ પહોંચી ગયું છે. તમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અંદર અંદર હા
નાસ્તો કરો માં. The dignitaries have now arrived on the dais. This ceremony marks not only an academic milestone but also a celebration of dedication, character, and achievement. We thank you all for maintaining the decorum as we now prepare to commence for the land lighting. a celebration of dedication, character, and achievement. We thank you all for maintaining the decorum as we now prepare to commence for the lamp lighting. सुनैना तोमर અત્યારે જ એડિશનલ ચીફ સેક્રેટરી હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન તરીકે મારું કાર્યકાળ પૂરું કર્યું છે સરકાર સાથે નવેમ્બર એન્ડમાં, અને આજે આ નોબલ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં હાજરી આપવા માટે અમે અહીંયા આવ્યા છીએ. અને ગુજરાત સરકાર, જે તમને બધાને ખ્યાલ જ છે કે ઉચ્ચ શિક્ષણમાં અને ઓવરઓલ શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરી રહ્યું છે.
ગુજરાત સ્ટેટમાં બધા સ્ટેટ કરતાં વધારે યુનિવર્સિટીઝ છે, જેમાં પ્રાઇવેટ અને સ્ટેટ યુનિવર્સિટી અને સેક્ટોરલ યુનિવર્સિટી બધા સામેલ છે. અને આ છોકરાઓ એની ડિગ્રી લીધા પછી પ્રોપર સ્કિલિંગ આ લોકો કર્યું હશે યુનિવર્સિટીમાં અને આ લોકોની પ્લેસમેન્ટ થાય એવી મારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ગુજરાત સ્ટેટમાં જેવી રીતે આપણને ખબર છે કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યું છે. નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, ભારતીય જ્ઞાન જો પ્રણાલી છે, એમાં પણ અમે એક ખાસ દરેક સબ્જેક્ટ માટે સિલેબસ તૈયાર કર્યું છે, મોડલ સિલેબસ. અને દરેક યુનિવર્સિટી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં શું શું કરી રહી છે એના માટે ગુજરાત સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે. દરેક કોલેજની, દરેક યુનિવર્સિટીની રેન્કિંગ NIRFમાં વધે એના માટે પણ રાજ્ય સરકાર ખૂબ જ પ્રયાસ હાથ ધરી રહી છે અને આપણી યુનિવર્સિટીઓ અને કોલેજો ખૂબ જ આગળ વધી રહ્યા છે. એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના પ્રોગ્રામ માટે. મેડમ, હાલના એજ્યુકેશન જે સિસ્ટમ છે એમાં નવી પોલિસી સ્કિલ ડેવલપમેન્ટ માટે અને અધર એક્ટિવિટીઝ માટે શું એડ કરી શકાય એઝ અ સજેશન માટે? જો સ્કિલ માટે દરેક યુનિવર્સિટી પોતપોતાની રીતે કામ કરે જ છે, કેમ કે જ્યારે ડિગ્રી અપાતી હોય છે ડિગ્રીમાં આ લોકોએ ધ્યાન રાખે છે કે આ પ્રોપર સ્કિલિંગ થાય. બાકી પણ નેશનલ સ્કિલ મિશન છે, એમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે અને રાજ્ય સરકારના લેબર વિભાગ દ્વારા નેશનલ આપણા ગુજરાત સ્કિલ યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવી છે. માંથી રિટાયર થયો, પણ શરૂઆતના વર્ષોમાં ગોંડલથી મારા કરિયરની શરૂઆત થઈ. પછી અમરેલી, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, જામનગર આ તમામ જગ્યાએ સેવાઓ કરવાની અમને જે તક મળી, આના પછી જુનાગઢ આજે આવવાની જે તક મળી, નિલેશભાઈએ ઇન્વાઇટ કર્યા, એનો ખૂબ આનંદ છે. અહીં આવીને બહુ ઘર જેવી લાગણી થાય છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે ક્રાંતિકારી કાર્ય શિક્ષણના ક્ષેત્રમાં નિલેશભાઈ કરી રહ્યા છે, આનાથી આ સમસ્ત વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તાની શિક્ષણની એક પરંપરા એવી વિકસશે જેથી ગુજરાતના સ્ટુડન્ટ્સ રાષ્ટ્રીય સ્તર ઉપર નહીં, આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ, અને એક દિવસ એવા આવશે જ્યારે શિક્ષણના ક્ષેત્રમાં જૂનાગઢ, સૌરાષ્ટ્ર પણ અને ગુજરાત પણ આગળ પડતું સ્થાન મેળવશે અને આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ થકી પ્રમાણિત થશે કે હવે ગુજરાત કઈ જગ્યાએ પહોંચી ગયું છે. અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.